હમણાં હું 2 દિવસ પહેલા મંદિરે ગઈ ને તો ત્યાં એક ભિખારી બેઠો હતો. તો મને એમ થયું કે લાઈને 10 રૂપિયા આપું. તો મેં એને 10 રૂપિયા આપ્યા. તો મને કહે છે તમારું નામ શિલ્પાબેન ને? મેં કીધું હા. મેં કીધું મને કેમ ઓળખી ગયો આ? તો કે હું છે ને તમારા વિડીયો જોઉં છું. તમે વિડીયો બનાવો છો? મેં કીધું હા બનાવું છું કીધું. મેં કીધું બહુ સરસ કહેવાય તમે વિડીયો જોવો છો અમારા. તો કે હું તમારા વિડીયો જોઉં છું. પછી મને એમ થયું કે શેમાં જોતો હશે, ક્યાંક ગલ્લે બલ્લે ટીવીમાં ક્યાંક જો. તમે કીધું શેમાં જોવો છો વિડીયો? તો મને ફોન બતાવ્યો. જો મને કે આ ફોનમાં હું વિડીયો જોઉં છું રોજ. તમે નહીં માનો એની જોડે આઈફોન હતો. હું તો ઘડીક વિચારતી રહી ગઈ. પાછો મને શું કે શિલ્પાબેન તમે તો વિડીયો બનાવો છો, એમાં તો બહુ કમાતા હશો નહીં? પછી હું તો કંઈ બોલી નહીં. અને મને તો આખા રસ્તે એવો વિચાર આવ્યો કે હારા હું વિડીયો બનાવું છું, આ બધું કામ કરે છે, તોય હું છે ને પેલો 10-15 હજાર વાળો ફોન વાપરું છું. અને આ મારો બેટો ભીખ માંગે છે ને ભીખ માંગીને એની જોડે આટલો મોંઘો 1,00,000-1.5 લાખનો આઈફોન. તો વિચારતી જ રહી ગઈ. મેં કીધું ખરું કહેવાય આ તો. તો આપણે 40 વર્ષના થઈએ ને પછી આપણને છે ને કોઈ પણ કંઈ પણ કહે ને ત્યારે એક જ વસ્તુ કહેવાનું મન થાય કે તેલ લેવા જાવ. એવું કે તારું કામ નથી ગમતું તો તેલ લેવા જાવ. તું આ બોલે છે નથી ગમતું તો તેલ લેવા જાવ. કે તારા આ વસ્તુ મને નથી ગમતી તેલ લેવા જાવ. કેમ કે આખી જિંદગી 40 વર્ષ સુધી કર્યું તો હજુ નથી ગમતું, તો હવે અમારે અમારી માટે જીવવું છે. બધા જાય તેલ લેવા. આ 4 લોકો શું કહેશે, શું વાતો કરશે, શું કહેશે એની મને જરાય ચિંતા નથી. પડી જ નહીં 4 લોકોની. કેમ કે છે ને એ 4 લોકોની વાતો કરે ને એના બરાબર મારા પતિ છે. 4 લોકો તો પછી કે પહેલા જ મારા ઘરવાળા કે આખો દિવસ એમની જ હોય, આ ઓલા શું કરશે ઓલા શું. 4 લોકો વાતો ના કરે ને એટલી તો આમની કચકચ હોય. એટલે 4 લોકોની તો કંઈ પડી જ નહીં. જે છે ને આમની જ છે ટેન્શન, ઘરવાળાની જ સી ખબર. આખો દિવસ કચ માણસ કંટાળી જાય. બોલો. ઘણા એવા લોકો છે કે જેને મારા વિડીયોથી ફરિયાદ છે, મારા વિડીયો પસંદ નથી, મારા વિડીયોમાં ખરાબ કોમેન્ટ કરે છે. તો એવા લોકોને છે ને હું એટલું જ કહેવા માંગીશ કે તમને પૂરેપૂરો હક છે તમારા મોબાઈલને છે ને નજીકની દિવાલે પછાડીને તોડી નાખો. કેમ કે તમારી ખુશીમાં જ મારી ખુશી છે. હું તમને હંમેશા ખુશ જોવા માંગુ છું. મારા વિડીયો પસંદ ના હોય તો આટલું જ કરજો બસ. આ જો નાની વહુઓ જોડે બેસું ને તો હું ડોસી લાગુ. એવું થાય કે આ નાના જોડે ક્યાં ડોસી બેસે, અને આ ડોસીઓ ભેગી બેહું ને તો હું નાની લાગુ. જવું તો જવું ક્યાં? હે મા માતાજી, આ કઈ ઉંમરમાં મને હલવાડી દીધી છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા મજામાં હશો એવી આશા સાથે અમારો નવો વ્લોગ ચાલુ થઈ ગયો છે. અને ખાસ કરીને આ વ્લોગમાં એ બતાવવાનું છે કે અમે કુંભલગઢ ગયા હતા ત્યારે ઘણા બધાએ કોમેન્ટ કરી હતી અને પૂછતા હતા કે તમે ગયા હતા તો મન ક્યાં હતો? તો મન ઘરે હતો અને મન સાથે બા હતા, મારા સાસુ અને મારા મમ્મી પપ્પા પણ અહીંયા નજીક રહે છે. અને કામ તો અમે બધું બંધાઈ દીધું છે એટલે ખાલી મનને સાચવવાનો જ હોય. એટલે મન ઘરે હતો અને અમે ત્યાં જઈ શક્યા હતા. અને બીજી ખાસ વસ્તુ કે અમે મન માટે એક અલગ ચેનલ બનાવી છે અને એનું નામ છે મન મોજીલો. તો તમે જેવો સપોર્ટ આ ચેનલમાં કર્યો છે એવો મનની ચેનલમાં પણ કરજો. કેમ કે મનના વિડીયો એમાં મૂકે છે એના કરતાં અલગ મૂકે ને તો જેને મનના વિડીયો જોવા હોય એ ચેનલ જોઈ શકે. એટલે મનની ચેનલને ફોલો કરજો, લાઈક કરજો અને શેર કરજો. અને જેવો સપોર્ટ અમને આમાં કર્યો છે ગુજ્જુ શિલ્પાબેનમાં એવો જ મનની ચેનલમાં કરજો. તો મનની ચેનલનું નામ છે મન મોજીલો. તો મનની ચેનલ જોવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. એક તો અત્યારના છોકરા કેટલા નસીબદાર છે ખબર છે? 2 વર્ષના હોય ને ત્યાં તો એમને ફોન જોવા મળે, ફોન હાથમાં હોય. અને થોડાક મોટા થાય ને તો અલગ ફોન જોઈએ. અને અમે એક હતા અમારા બાળપણમાં, અમને ખાલી છે ને 5મા ધોરણમાં જઈને પેન વાપરવા મળશે એ વસ્તુથી જ અમે ખુશ થઈ જતા હતા. અને તમે નહીં માનો, સ્કૂલે જઈએ ને તો પેલી કપડાની સીવેલી થેલી હોય અને બસ એ લઈને અમે સ્કૂલે જતા હતા. અને કોઈ જેટલો ખર્ચો નહોતો. અને અત્યારનું છોકરું સ્કૂલે જાય ને એટલે મને લાગે છે 10,000નું છોકરું પડે હેડ્યું જતું હોય ને એને 1,000 રૂપિયાનો દફતર હોય, 2-3 હજારના એના છે ને ચોપડા હોય, પછી પેન્સિલ ને પેનો ને બધું તો એવું આવે છે ને કે અમે તો જોયું જ નહોતું જિંદગીમાં. રબર ને કંપાસ ને વોટર બેગ ને લંચ બોક્સ ને અને છોકરાનો સ્કૂલ ડ્રેસ ને મોજા ને બૂટ ને મને લાગે એ છોકરું હાલ્યું જતું હોય ને તો 10,000નું. અને અમે એક છે ને જૂના પેન્ટમાંથી સીવેલી થેલીમાંથી અમે છે ને આખું 10 ધોરણ સુધી ચલવી લેતા હતા, ભણી લેતા હતા. અને અત્યારના છોકરા તોય મારા બેટા છે ને કંઈકનું કંઈક માંગતા હોય, ખુશ જ ના હોય. સારું થયું આ ઇન્સ્ટાગ્રામ આવી ગયું.
કરવું ઈ છે ને 12-5-6 બૈરા જોડે બેહી આખા ગામની ખોદણી કરતી હોય, બીજું કંઈ ના કરતી હોય. આ ઇન્સ્ટાગ્રામ આવી ગયું, સારું થયું. રીલે બનાવું, રીલે જોઉં એટલે આખો દાડો બીજાની ખોદણીઓ તો ના થાય. આ બધાય ઓલું ગીત મૂકતા કે સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથે. મારે તો છે ને રાહ જોવામાં ને જોવામાં એમ થાય કે સુખનો સૂરજ ઉગશે ને પેલા કાં તો હું આથમી જઈશ. લગન પહેલા જે પતિ ગીત ગાતા હતા કે तुम सा कोई प्यारा कोई मासूम नहीं है, क्या चीज हो खुद को तुम्हें मालूम नहीं है, એવા ગીતો ગાતા હતા. એ જ પતિ અત્યારે છે ને એવું ગીત ગાય છે, तुम ही ने मेरी जिंदगी ખરાબ કી હે. આવા ગીતો ગાય છે. સાચે મને તો ઘણી વાર એવું થાય, સાચે મેં જિંદગી ખરાબ કરી હશે કે આ બધાય પતિ આવું જ કરતા હશે, આવા જ ગીતો ગાતા હશે. એમને એવું જ લાગતું હશે કે આ પત્નીઓએ જ અમારી જિંદગી ખરાબ કરી છે. જે પહેલા બહુ જ સારી લાગતી હતી એ હવે ખરાબ લાગે છે.